જય સ્વામિનારાયણ. બધાને નમસ્કાર. મહાનુભાવો, સંતો, અગ્રણીઓ અને સંપ્રદાયના સેવકો, આ ખરેખર તો અમારું સન્માન ના કહેવાય, સંસ્થાનું જ સન્માન છે કે અમને આ રીતે ઓળખીને બોલાવ્યા અને આ રીતે સન્માન કરવામાં આવ્યું. એટલે એમાં બે હેતુ હોય. એક તો કોઈએ સારી કામગીરી કરી હોય અને થોડો ઉત્સાહ આવે કે મારી કંઈક કામગીરીની કોઈ સંસ્થાએ, એટલી મોટી સંસ્થા જેના હજારો સાધકો છે, હજારો લાખો ભાવિકો છે, એવી સંસ્થાએ તમારી ઓળખ કરી કામગીરીની, એટલે ઉત્સાહ થાય. અને બીજો એનો હેતુ છે કે બીજાને પ્રેરણા મળે કે આપણે પણ કંઈક આવું કરીએ તો આપણી પણ કંઈક આવી ઓળખ થાય, આપણા કામની પણ નોંધ લેવાય. એટલે એવું લાગે કે જેને આપણે કહેવાય ને મોટિવેશન, એક પ્રકારનું ઉત્સાહવર્ધન કે સારું કામ કરશો તો ચોક્કસ નોંધ લેવાશે. અને સરકાર તરફથી તો નહીં પણ બધી જ જગ્યાએ નોંધ લેવાય. એટલે આ પણ એક અગત્યની વાત છે. અને આ સંસ્થા સાથે તો હું ઘણા વર્ષોથી જોડાયેલો છું. મંદિરે પણ મારે વારે મુલાકાત થાય છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા પણ જાઉં છું. જેતલપુર સ્વામિનારાયણ મંદિર જે ભગવાને પોતે સ્થાપેલું છે ત્યાં પણ જાઉં છું. અને સ્વામીજી પીપી સ્વામીજી છે એની સાથે બહુ જ ગૌરવ કહેવાય. અને જેને કહેવાય ને કે મને વધારે પડતું માન આપે, આપણને આમ ક્ષોભ થાય એવું કે અરે આટલા સાધુ સંતો આપણને આટલું માન આપે, ખૂબ પવિત્ર સાધુ છે. અને થોડા વખત પહેલાં 3 વર્ષ થયા હશે મળવા આવ્યા કે સાહેબ અમારી એક સંસ્થા છે અને સંસ્થા બહુ એક્ટિવ નથી, એન્જિનિયરિંગ કોલેજ જેવી સંસ્થા છે. આ સંસ્થામાં આપણે કંઈક એવું કરીએ કે જેથી કરીને બધા નિષ્ણાતો તૈયાર થાય અને દેશને ઉપયોગી થાય એવું કંઈક કામ કરવું છે. એટલે અમે તરત જ કીધું કે ના, બહુ સરસ વિચાર છે, આપણે કરીએ. આજે સંસ્થાને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી એવી આખી એવી અદ્યતન સંસ્થા બનાવી, જેમાં ફોરેન્સિકના નિષ્ણાતો, સાયબર સિક્યોરિટીના નિષ્ણાતો, સાયબર ક્રાઇમના નિષ્ણાતો તૈયાર કરવાના આપણે ક્લાસીસ ચાલુ કર્યા. અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે એફિલિએશન કર્યું. એટલે આ બધા વિદ્યાર્થીઓને આપણું સર્ટિફિકેટ ડિગ્રી પણ મળે. એટલે ખૂબ સરસ. શરૂઆતમાં 100 છોકરાઓથી શરૂ કર્યું હતું. અત્યારે સારા આવી સંખ્યામાં 300-400 જેટલા છોકરાઓ ભણે છે. આ એક બહુ મોટું કાર્ય છે. અને સાથે સાથે પોલીસ અધિકારીઓને અને જજોને તાલીમ આપવાની વ્યવસ્થા પણ ચાલુ છે. એટલે એ પણ એક વ્યવસ્થા ગોઠવશું. કારણ કે અમે પહોંચી વળતા નથી, એટલી બધી ડિમાન્ડ છે. થોડુંક કામ અહીંયા જેતલપુરની સંસ્થામાં ટ્રાન્સફર થાય તો અહીંયા પણ છોકરાઓને તૈયાર કરવા ઉપરાંત પોલીસ અધિકારીઓ છે, જજો છે, એમને પણ આ નવી ટેકનોલોજીઓ જે ગુનાની તપાસમાં વપરાય છે એનું માર્ગદર્શન મળે, જાણકારી મળે અને એક પ્રકારનો પ્રચાર થાય. તો ફરીથી પીપી સ્વામીને ખૂબ ખૂબ મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. મહંતો બધા ડિગ્નેટરીઝને પણ જય સ્વામિનારાયણ, નમસ્કાર. આપ સૌને જય સ્વામિનારાયણ, પ્રણામ. સાહેબ